મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરૈ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજની દિવ્ય સભાની અંદર ગોધરાના આ સત્સંગ સમાજને ભાવ અને પ્રેમથી આપણી સભાની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, સાથે જ બિરાજતા પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી 108 શ્રી ગોસ્વામી ધ્રુમેલ કુમારજી મહામહોદય શ્રી, ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલા હરિભક્તો, ખૂબ આનંદનો અવસર છે. ગોધરાના ભક્તોએ ખૂબ ભાવથી આજે એવા સમયની અંદર સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે કે આપણા હૃદયની અંદરથી ઓટોમેટિકલી આપણને આનંદ થાય. કાર્યક્રમને જે માણે છે, જે જોવે છે, આ બધાને ખૂબ આનંદ થાય એવું સરસ સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય લાલજી મહારાજ અને વૈષ્ણવાચાર્ય સાથે બેઠા હોય અને અયોધ્યાની અંદર પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને હવે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધારવાના છે. એવો અવસર છે. એટલે આમ જોઈએ તો રામ, શ્યામ અને ઘનશ્યામ, અયોધ્યાથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને બિરાજવા છે અને શ્યામ અને ઘનશ્યામનું પ્રતિનિધિત્વ કરતા બંને મહાપુરુષો આપણી સમક્ષ બેઠા છે. એવી દિવ્ય સભાની અંદર જ્યારે ગોધરા થી અયોધ્યા સુધી પહોંચવું છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અયોધ્યાની અંદર મંદિર નિર્માણ થશે, ભગવાન શ્રી રામ પધારશે. વર્ષો સુધી એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ઇતિહાસને, એ મંદિરના ઇતિહાસને ગાવામાં આવશે, પણ એની શરૂઆતની સ્ટોરી એ ગોધરાથી શરૂ થઈને અયોધ્યા પૂરી થશે. આ વાક્યની અંદર બહુ મહત્વનો વિષય આવી જાય છે. 500 વર્ષથી આ દેશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે અનેક ભક્તોએ સંકલ્પ કર્યા, અનેક ભક્તોએ પોતાની આહુતિઓ હોમી. એ બધાનું પુણ્ય ફળ 22મી જાન્યુઆરીએ ભગવાન એમાં બિરાજશે અને આપણા સૌના હૃદયને ભાવને પૂર્ણ કરશે. પણ એમાં ક્યાંય ને ક્યાંય કોઈ જે વળાંક આવતો હોય, યુટર્ન આવતો હોય, કોઈ લક્ષ્ય ટાર્ગેટ દેખાતું હોય, તો એવું ટાર્ગેટનો પ્રારંભ મારી દ્રષ્ટિએ એમ કહું છું કે ગોધરાથી થશે. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઇતિહાસ એમ છે કે ભગવાન છપૈયાથી જોયું કે ક્યાં મારા ભક્તો બેઠા છે અને ત્યાં વૃક્ષ ઉપર ચડીને મહારાજે જોયું ને મહારાજને એમ દેખાણું કહો ગુજરાતમાં ભક્તો બેઠા છે રાહ જોઈને. એમ 500 વર્ષના ઇતિહાસની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ માટે જે ભાવ ગોધરાની આ ભૂમિ ઉપરથી શરૂ થયો અને એના કારણે જે આપણે રિઝલ્ટ, પરિણામ ટૂંક સમયની અંદર આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે. અને એવી ગોધરાની પવિત્ર પાવન ભૂમિ ઉપર જ્યારે અહીંયા કાર સેવકોનું સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે એ કાર સેવકોને હું ધન્યભાગી ગણીશ કે જે અયોધ્યાની પવિત્ર પાવન ભૂમિ ઉપર જઈને ભગવાન શ્રી રામના મંદિરના એ નિર્માણ કાર્યની અંદર પોતે પણ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય અને કર્મ કર્યું છે. આ જગતની અંદર આપણે સૌ એવું માનીએ છીએ કે ભગવાન માટે બહુ કર્યું એમ,
પણ આધ્યાત્મિક જગતની અંદર આપણા શાસ્ત્રો અને ગીતાજી એમ કહે છે કે આપણે આ મનુષ્ય તરીકે આવ્યા પછી જો આપણી લાઈફને, આપણા કાર્યને, આપણા કર્મને, આપણા શાસ્ત્રોને, આપણા મહાપુરુષો જે આપણને જ્ઞાન આપે છે એ જો સમજીએ તો માત્ર ને માત્ર આ જગતની અંદર આપણે આપણો ભાવ વ્યક્ત કરવાનો છે, બીજું આપણે કાંઈ કરી શકીએ એમ નથી. આધ્યાત્મિક જગતનો જો કોઈ સાર હોય, એનો ટોટલ સરવાળો હોય, તો આ મનુષ્ય તરીકે આવ્યા પછી આપણે આ પૃથ્વી ઉપર કોના માટે કેવો ભાવ વ્યક્ત કરીએ છીએ એના ઉપર આ દુનિયાની અંદર આપણું ભાગ્ય નિર્માણ થતું હોય છે, આપણું જીવન નિર્માણ થતું હોય છે, આપણી સ્થિતિ નિર્માણ થતી હોય છે. અને એ કારસેવકોને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે જેમણે અહીંયાથી જઈને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ કાર્યની અંદર પોતાની શક્તિ પ્રમાણે કાર્ય અને કર્મ કર્યું અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કર્યો. એવા કારસેવકોને જ્યારે અહીં બિરદાવવામાં આવી રહ્યા છે ત્યારે એક વખત જોરદાર તાળીઓથી આપણે એ કારસેવકોને બિરદાવશું. અહીંયા અત્યારે આપણે તાળીઓ પાડીએ છીએ અને કારસેવકોને વધાવીએ છીએ, પણ હું તો એ 6 ડિસેમ્બર 1992ના કાર્યક્રમની અંદર ત્યાં સ્થળ ઉપર હાજર હતો અને એ જે માહોલ હતો એ માહોલનું વર્ણન કરવું એ 2 પ્રકારે થઈ શકે, એક ભયથી અને એક ભાવથી. જેના હૃદયની અંદર ભગવાન પ્રત્યેનો ભાવ હતો એને ક્યાંય મોત નહોતું દેખાતું, એને ક્યાંય બીક નહોતી દેખાતી અયોધ્યાની એ ભૂમિ ઉપર. એ કારસેવકોના હૃદયની અંદર હનુમાનગઢીના હનુમાનજી મહારાજ આવીને બેઠા હતા. એક એક કારસેવકોના હૃદયની અંદરથી જે ભાવ વ્યક્ત થતો હતો, જય શ્રી રામનો નારો લાગે અને એ નારાના બુલંદ અવાજથી જે ચિત્ર ખડું થતું હતું, જે ભાવ વ્યક્ત થતો હતો, એ ભાવ સમગ્ર વિશ્વની અંદર જે આપણે રામ રાજ્યની સ્થાપના કરવા માટેનો સંકલ્પ સાથે જે આ દેશની અંદર આપણે બધા કાર્ય કરી રહ્યા છીએ એના નિર્માણનો એનો પાયો તે દિવસ રોપાતો હતો. એ અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર જે કારસેવકોએ સેવા કરી, દરેક કારસેવકોએ જે પોતાનો ભાવ વ્યક્ત કર્યો અને આજે આપણે 22મી જાન્યુઆરીએ એ જગ્યા ઉપર ભગવાન શ્રી રામને બિરાજવા માટે જઈ રહ્યા છીએ, ત્યારે હવે આપણે શું ભાવ વ્યક્ત કરશું? મારી દ્રષ્ટિએ હું એવું ઈચ્છું છું કે આ દેશના તમામ જે સનાતન ધર્મને માને છે, જે હિન્દુ કહેવરાવે છે, જેને ઈશ્વરમાં આસ્થા અને શ્રદ્ધા છે, એવા તમામ લોકોએ 22મી જાન્યુઆરીએ ભગવાનને એવા સાચા હૃદયથી, એવા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે 22મી જાન્યુઆરીએ એ અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી રામની જે મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ એ મૂર્તિ સ્થાપિત ન થવી જોઈએ. આ દેશના લોકોનો ભાવ એવો પ્રગટ થવો જોઈએ કે એ મૂર્તિમંત ભગવાન ત્યાં પ્રગટ થવા જોઈએ. અને આ દેશના લોકો જે ભાવથી ભગવાનની આપણે આસ્થા અને શ્રદ્ધા સાથે જે પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના સ્વીકારીને સમગ્ર હિન્દુસ્તાનના લોકો, સમગ્ર વિશ્વના લોકો એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠાની સ્થાપના સાથે સમગ્ર વિશ્વની અંદર શાંતિનો પેગામ જવો જોઈએ, વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના આપણે મંદિરની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધારી રહ્યા છે ત્યારે કરવી જોઈએ. અને તુલસીદાસજી મહારાજે એટલે જ રામાયણ ગ્રંથની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ માટે ચોપાઈ લખી છે, કોમલ ચિતાયાતી દીન દયાલા કારણ બીનો રઘુનાથ કૃપાલા
કોમલ ચિતાયતિ દીન દયાલા કારણ બીનો રઘુનાથ કૃપાલા. કોમલ ચિતતિ દીન દયાલા કારણ બીનો રઘુનાથ કૃપાલા. જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ચિત્ત અતિ કોમલ, અતિ દયાળુ જેમનો સ્વભાવ છે અને કારણ વગરની આ મનુષ્ય ઉપર ભગવાન કૃપા કરે છે. મારે અયોધ્યા ગોધરાના લોકોને એ હું પૂછવા માગું છું કે જેને આપણે ઈશ્વર માનીએ છીએ, જેને આપણે ભગવાન માગીએ છીએ, જેની પાસે આપણે કલ્યાણની અપેક્ષા, મોક્ષની અપેક્ષા રાખીએ છીએ, આપણા સુખ દુઃખની અંદર આપણે જેની પાસે અપેક્ષા રાખીએ છીએ, એ મર્યાદા પુરુષોત્તમ ભગવાનના રામના મંદિરના નિર્માણમાં આપણે શું કરી શકીએ? એ તો એ ભગવાન દયાળુ અને કૃપાળુ છે કે જેણે આપણને એવો અવસર અને તક આપી છે. બહુ બૌદ્ધિકતાથી વિચારો તો એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કૃષ્ણ સ્વયં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડના માલિક આ પૃથ્વી ઉપર આવે અને એમને આ મનુષ્ય અનેક પ્રકારની વિટમણાઓ ઊભી કરે, છતાંય એ ઈશ્વર જીવ ઉપર કેવી દયા કરે. આપણા મોક્ષને કલ્યાણને માટે ભગવાન કેવા કેવા લીલાઓ કરે ને જેના માધ્યમથી આપણે ભગવાનને ઓળખીએ. ગઢડાનું મંદિર બનાવવું તો ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો, તેમ સુવર્ણનું મંદિર ખડું થઈ ગયું. અને પછી મહારાજ કે અમારે આવું મંદિર કરવું છે. તો બધા ભક્તોએ એમ કીધું કે તમે આવું મંદિર ખડું કરી દીધું, આને જ રહેવા દો ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા છે કે અમે જો આને એમને રહેવા દઈએ તો તમને બધાને અમારા ધામની અંદર લઈ જવા છે, એ તમને કેમ લઈ જઈ શકીએ? તમે જો પુણ્યનું કાર્ય કરો, તમે જો ભગવાન માટે કંઈક કાર્ય કરો તો એનું નિમિત્ત બનાવીને અમે તમને અમારા ધામની અંદર લઈ જઈએ. એમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કૃપાથી આપણને આવો સરસ અવસર મળ્યો છે 22મી જાન્યુઆરીએ. અને એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે 22મી જાન્યુઆરીએ સ્થાપિત થાય ત્યારે આપણા દેશના દરેક લોકો જે પણ જગ્યાએ બેઠા હોય એ ગામની અંદર, આપણા ઘરના આંગણાની અંદર દીપ પ્રગટાવીએ, આપણા ગામના મંદિરોને શણગારીએ અને એવો ભાવ વ્યક્ત કરીએ કે વર્ષો સુધી એ ભાવ સમગ્ર હિન્દુસ્તાનની આ પવિત્ર પાવન ભૂમિ ઉપર ગુંજે અને આપણા સૌ વચ્ચે ભગવાન કાયમી બિરાજે અને અયોધ્યાની અંદર બિરાજી અને સમગ્ર વિશ્વ અને દુનિયા ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ વરસે. બીજી વાત, આ દેશની અંદર હમણાં જ માનનીય શાસ્ત્રીજીએ કીધું, ગૌ માતાની રક્ષા માટે હવે આપણે જાગવાની જરૂર છે. ઘણા આંદોલનો થયા, ઘણી બાબતો આ દેશની અંદર અયોધ્યાની ગૌ માતાના રક્ષણ માટે ઘણા આંદોલનો થયા, પણ હવે આપણે જાગૃતિ લાવવાની જરૂર છે. અને હું એવો વિશ્વાસ આજે પ્રગટ કરું છું કે ગોધરાની પવિત્ર પાવન ભૂમિ ઉપરથી જે સંકલ્પથી અયોધ્યાની અંદર ક્રાંતિ સર્જાણી છે, એવી ને એવી ક્રાંતિ આજે જ્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજને, પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્યજીની ઉપસ્થિતિમાં આપણે બેઠા છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ આ મહાપુરુષોથી આપણને એવી શક્તિ મળે ને આપણે સંકલ્પ કરીએ કે આ દેશની અંદર હવે ગૌ હત્યા તાત્કાલિક બંધ થાય અને આ દેશની અંદર ગાયને રાષ્ટ્રીય માતા તરીકે આ સરકાર તાત્કાલિક જાહેર કરે એવી પણ આપણે અપેક્ષા રાખીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોધરાના સત્સંગ સમાજને હું ખૂબ ખૂબ બિરદાવું છું. એટલા માટે બિરદાવું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સત્સંગ તો અનેક જગ્યાએ છે, ભગવાનનું ભજન તો સૌ કરે છે, પણ ગોધરાના સત્સંગ સમાજની જે સમજણ છે એને હું ધન્યવાદ આપું છું. કોઈ પણ સંપ્રદાયની, કોઈ પણ ધર્મની મહત્તા ત્યારે જ હોય કે એમાં કેટલી સમજણ સાથે ભગવાનને આરાધના કરવામાં આવે છે, એમની ભક્તિ કરવામાં આવે છે.
લોલે લોલ તો બહુ દુનિયામાં ચાલે છે, પણ ગોધરાના યુવાનોને હું બિરદાવું છું એટલા માટે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે વાક્ય બોલે, જે આદેશ કરે, અને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સત્સંગની અંદર જે યુવાનોને સત્સંગને જાગૃત કરવા માટે, સત્સંગની એકતા માટે જે આ કાર્ય કર્યું છે વર્તમાન સમયની અંદર, અને એ કાર્યની ફલશ્રુતિ જો જોવી હોય તો આ ગોધરાના યુવાનોની સમજણથી જોઈ શકાય છે કે જેમણે સંપ્રદાયના વિકાસ માટે, સંપ્રદાયની એકતા માટે આ સરસ મજાનું અહીંયા મંદિર નિર્માણ થયું. આ સોસાયટી આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા આવ્યા ત્યારે એક પણ મકાન નહોતું ખાતમુહૂર્ત કર્યું, પણ અત્યારે આખા ગોધરા સિટીની અંદર એમ કહેવું પડે ને ભાઈ કે બનાવી હોય એક વખત સોસાયટી, પણ એ ક્યારે બને? એ સંપ હોય, એ એકતા હોય, દરેકના હૃદયની અંદર ભાવ હોય અને શુદ્ધ હૃદયનો ભાવ હોય. આ જગતની અંદર પદાર્થ તો બધાને મળે છે, જે પુરુષાર્થ કરે એને પદાર્થ મળે, પણ સમજણ સાથેનો જે પુરુષાર્થ હોય તો એ પદાર્થમાં સુખ મળે, અને સમજણ વગરનો જે પુરુષાર્થ અને પ્રયત્ન કરે ને જે પદાર્થ મળે એમાં દુઃખ મળે છે. આ જે ગોધરાના સત્સંગ સમાજની એકતા, સમજણ સાથેનું જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કાર્ય કરી રહ્યા છે, પૂજ્ય લાલજી મહારાજની ઈચ્છા પ્રમાણે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આ ગોધરાનો સત્સંગ સમાજ જે કાર્ય કરી રહ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ બિરદાવું છું. અંતની અંદર આજે સનાતન ધર્મની અંદર જ્યારે પરમ પૂજ્ય લાલજી મહારાજ જેવું આ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક વ્યક્તિત્વ, જે લાલજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત ઉપર બોલતા હોય તો આપણા દરેકના હૃદયની અંદર એવો ભાવ થાય કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ બોલી રહ્યા છે. જેમના એક એક હૃદયની અંદર એટલી તાકાત હોય કે ગમે એનું હૃદય લાલજી મહારાજનું પ્રવચન સાંભળે એટલે હૃદયની અંદર કોઈ પણ પ્રકારની અસર ઊભી થાય જ. સ્વામિનારાયણ ભગવાન છે એમ સ્વીકારવા પડે. સિદ્ધાંતથી માનતો હોય કે ન માનતો હોય, પણ લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ વચનામૃત ઉપર વાત કરતા હોય તો એમની વાત જે સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી હોય એને 100% સ્વીકારવી પડે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આ પ્રમાણે છે, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત આ પ્રમાણે છે. આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને રાજી કરી શકાય. આવી બહુ વર્તમાન સમયની અંદર જે વચનામૃત ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓને જે પરમ પૂજ્ય લાલજી મહારાજ અત્યારના વર્તમાન સમયની અંદર જે આપણને સમજાવી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે, એ આપણા માટે બહુ મોટા ભાગ્ય છે. અનેક જન્મના આપણા પુણ્ય હશે ત્યારે આવા મહાપુરુષ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મળ્યા છે. આ દુનિયાનો ઇતિહાસ એવો છે કે મહાપુરુષો આ પૃથ્વી ઉપર આવે છે પણ એને સમજનારા બહુ ઓછા હોય છે. આપણે ભાગ્યશાળી છીએ ગોધરાવાળા કે આપણે આ લાલજી મહારાજ એવા મહાપુરુષને સમજ્યા છે, એમને સેવા છે અને એમનો રાજીપો આપણે જીવનની અંદર પ્રાપ્ત કર્યો છે. માટે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. અને સાથે આજે પૂજ્ય વૈષ્ણવાચાર્યજી પધાર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય એની એકતા, એના સિદ્ધાંતો, એના માટે સમય મારી પાસે થોડો છે, ફરીથી વાત કરીશ. પણ જ્યારે આ મહાપુરુષો બિરાજી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહેશ કે આજે ઘનશ્યામ અને શ્યામની જોડી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન કૃષ્ણના સ્વરૂપની અંદર જે ભાવ થાય એવો આ બંને મહાપુરુષોની હોય છે આપણને ભાવ થઈ રહ્યો છે. અને ગોધરાના હરિભક્તોને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે આવું સરસ મજાનું સુંદર શાકોત્સવના આયોજન માધ્યમથી આપણે આવો સત્સંગનો લાભ આપ્યો, આવા મહાપુરુષોનો લાભ આપ્યો, અને સાથે અયોધ્યાની પવિત્ર ભૂમિના આ કારસેવકોને બિરદાવી અને આપણે સૌ આજે ધન્યતા અનુભવી રહ્યા છીએ. એ શબ્દો સાથે હું મારા વક્તવ્યને સમાપ્ત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.